અમે જો આપણા ફોર્મ બોમ બધું પટાઈ કમ્પ્લીટ કરીને આવી ગયા દાદાના મંદિરે દર્શન કરવા. આજે થઈ ચોથના દિવસે જો બહુ મસ્ત એવો ગણપતિ દાદાના મંદિરે મેળો ભરાયો. અનેકવિધ વસ્તુઓ અહીંયા વેચાવા માટે આવે, સેલિંગ કરવા માટે. તો આટલી ભીષણ કડકડતી ગરમી પડી રહી તે છતાં પણ તમે જો પબ્લિક કેટલી દર્શન કરવા માટે આવે, ચોથ ભરવા માટે ગણપતિ દાદાના મંદિરે. તો આપણે પણ આવી જઈએ છીએ અમે દાદાના દર્શન કરવા. લેવડો એવું ખરું ખરું બરોબર. લેવડો તને દાદાના દર્શન કરીએ. જય ગણેશ. જો એને હા આવો. તો જો અમે આવી ગયા છીએ દાદાના મંદિરે દર્શન કરવા માટે. આજે ચોથના દિવસે અમારા ભીખાજી જોડે થોડી વાર બેસીએ અને પછી જઈએ દાદાનો દર્શન કરવા. જય ગણેશ. જય ગણેશ. તો જો આજે ચોથના દિવસે હેઠો ગણપતિ દાદાના મંદિરે દર વખત જો આખું ટેન્કર ભરીને છાશ ફ્રી ઓફમાં આલવામાં આવે ભક્ત સેવકોને. જેટલા પણ યાત્રીઓ આવે એમને છાશનું વિતરણ મફત ફ્રી ઓફમાં આખું ટેન્કર ભરીને છાશ. જો જય ગણેશ. જય ગણેશ. આજ કોના તરફથી આ છાશ? સંજય ભારતી. જો આ સંજય ભારતી એમના તરફથી ફ્રી ઓફ છાશનું વિતરણ તમે જોઈ શકો ગણપતિ દાદાના મંદિરે. અને એ પણ તમે જોઈ શકો આ મોટું ટેન્કર આખું ભરીને છાશનું વિતરણ થાય આજે આખો દિવસ છેક સોજ સુધી. તો ગણપતિ દાદાની અસીમ કૃપા એમના ઉપર બની રહે એટલા આપણા આશીર્વાદ આપીએ એમને. જય ગણેશ. જો અમારા ગુજરાતમાં આધી વ્યાધિ ઉપાધિ કેમ નહીં આવતી એનું કારણ હું તમને કહું કે આવી સેવાઓ સદંતર ચાલુ હોય. અંબાજી જો તમે, ગણપતિ જો, કોઈ પણ સંસ્થામાં જો ને તો આ રીતે સેવાઓ સદંતર અમારે ચાલુ હોય ને એટલે અમારે કોઈ દાડો પ્રોબ્લેમ બનતો નહીં. તમે બીજા જો ત્યાં તો પૂર આવો ને નાન બીજું થાય પણ અમારા ગુજરાતમાં નહીં, કારણ કે આવી સેવાઓ રોજ ચાલુ હોય અને આવા દાતાઓ મળતા હોય. જો જય ગણેશ. જય ગણેશ. દાદાને ચડાવવા માટે પ્રસાદ તો જો જ. તો પ્રસાદ માટે બહુ મસ્ત એવી હેઠોળ જો ગણપતિ દાદાના એક્ઝેક્ટ મંદિરના બાજુમાં ગણપતિ પ્રસાદ ભંડાર. બોલો કયા ગામથી? મજામાં? હા, ખંડોસણ મજામાં. તો બહુ મસ્ત એવી પ્રસાદી ગણપતિ દાદાની. જય ગણેશ. જય ગણેશ. તો જો બહુ મસ્ત એવો શ્રીફળ, લાડુ, અનેકવિધ પ્રસાદી અહીંયા મળી જાય. જો તો તમે પણ અવશ્ય આવો ચોથના દિવસે કે આડાવડા દિવસે
પણ અહીંયાથી પ્રસાદ લેજો અમારા મહારાજના અહીંથી. જો લાડુ તાજા ફ્રેશ બસ લાડુ. બેસ્ટ ક્વોલિટી. જય ગણેશ. જય ગણેશ. એવું આ મોરૈયાનો આલો તો મોરૈયાનું કાલો તો તો એક બાજુ ચાનું ફ્રી વિતરણ, એક બાજુ છાશનું ફ્રી વિતરણ, એક બાજુ ફ્રી ફળાર મોરૈયો જેને ચોથ કર્યો હોય એના માટે જો બહુ મસ્ત એવી સુવિધા ગણપતિ દાદાના મંદિરે. જો જો આખો બધું જોઈ રહ્યા હોય બધો ફળાર વિભાગ છે જેને ચોથ હોય ને એમના માટે ફ્રીમાં સદંતર ફળાર બનતું જાય અને લોકો પ્રસાદ લેતા જ આજે ચોથના દિવસ. તો લડજીએ આપણે દર્શન કરવા દાદાના. તો દાદાના મંદિરે 12 માસ જમવાનું ચાલુ હોય, ફક્ત 50 રૂપિયામાં ભરપેટ જમવાનું. લાડુ, દાળ ભાત, 2 શાક, રોટલી અને છાશ, બરાબર બહુ મસ્ત એવું જમવાનું મળે. દાદાનો પ્રસાદ. તો લેવડો આપણે જઈએ પ્રસાદ લેવા ગણપતિ દાદાના મંદિરે. તો તમે પણ આવો તો ચોક્કસ પ્રસાદ લેજો. જય ગણેશ કે જય ગણેશ કહી દે. બોલી.